એ ચલો ભજનમાં ત્યાં તો મેલડી માનું બર્થડે હતો તો પછી જવાનું તો આજે કિશનને ત્યાં તો ભજનમાં તો પછી ઓલરેડી ત્યાં પહોંચી ગયો માતાજીના દર્શન કર્યા પછી તો આપણે મોજે મોજ કરવાની હતી તો પછી મસ્ત ઉજવણી કરી હતી માતાજીની તમે જોઈ શકો છો પછી તો મેં કીધું ભાઈ જય મેલડી માં પછી તો આપણે મસ્ત દર્શન કરી લીધા મેલડી માં પછી મેં કીધું હા તો ભજન કરવાના માં હો તો પછી તો તમે જોઈ શકો છો અમે તો બેસી ગયા બેઠકમાં પછી જો રાજ્યો આવ્યો તો ઢોલ લઈને આવી ગયો ભાઈ મોજે મોજ હેડો વગાડતા ને હેડો તો બધા મળ્યા પછી તો મોજે મોજ કર્યો ભાઈ વગાડવાનું ચાલુ કર્યું તો મેં બહાર નહીં એટલે અંદર વગાડવાનું તો કેવું મૂક હા તો કે ચલો પછી તો ભાઈ બેસી ગયા બેઠકમાં પછી તો મોજે મોજ ને હા 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 જોમી હો ટીલા કરી નાખ્યા પછી બધાને દર્શન કરાયા પછી મજા કરી નાખી પછી તો ભાઈ બેઠક કરી નાખી આપણે કમ્પ્લીટ તો પછી બસ કાકાને નાચવાની ઈચ્છા થઈ કે કાકા ઊભા થઈ ગયા નાચવા ભાઈ જવાન માણસ શું નાચે ભાઈ ઉંમરલાયક માણસ નાચે એટલે ભૂખા કાઢી નાખે ને પછી ખાસી વાર અમે તો બેઠા ભાઈ મોજે મોજ કરી મેં કીધું વાહ ભાઈ વાહ દપાર કેવું મજા ને તો મજા પછી રાજ્યો વગાડે ઢોલને પછી આપણે નાચવાનું હતું એટલે આપણે તો નાચવાનું નહોતું પણ આ ભાઈ તો ખાલી ગપાટા જ મારતો જો આને ગાતા નહીં આવડતું એ ભાઈ મોજ પછી તમે જોઈ શકો છો માહોલ તો ધીમે ધીમે જોવા તો મેં કહ્યું કાકા મોજે મોજ તમે તો મસ્ત ભજન ગાયું હો બાકી કહેવું પડે મોજે મોજ કાકા મસ્ત મજા ભજન ગાયું હો પછી તમે જોઈ શકો છો કાકા તો પછી મસ્ત ભજન જબરજસ્ત જોવા આવ્યું પછી આ ભાઈ તો ગાતા જ નહોતું આવતું તમે જોઈ શકો છો ખાલી ઓઠા જ હલાવતો તો મેં કહ્યું ભાઈ સારું કહી લે પછી આવી ગઈ ચાની ચુસ્કીને પછી તો ભાઈ કપ ખાલી થઈ ગયો પણ ચા મિલવાની ઈચ્છા નહીં થતી બહુ ઈચ્છા થઈ ગઈ હતી ચા પીવાની એટલે બહુ પીધી હો ચા પછી તો ડફાડફ ચા પીધી પછી તો હા આ ભાઈ ખાલી ઓઠે જ હલાવતો આ ભાઈ તમે ઓળખતા હો તો ભાઈ કોમેન્ટમાં જણાવજો કેમ કે હું ઓળખતો નહીં પછી તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ ચાલુ કરી નાખ્યું ભાઈ હા ભજન પછી નટાઈ ચાલુ કરી ભજન જોરદાર ગાયું પછી કાકા નાચવા ઊભા થઈ ગયા કાકા મોજે મોજ કાકા ભાઈ ઉંમર લાયક હતા પણ જબરજસ્ત નાચતા હતા એટલે આપણે મોજે મોજ કરી નાખી બહુ નાચ્યા કાકા તો મોજે મોજ પછી બરાબર જોમી તું પછી તમે જોઈ શકો છો ભાઈ તો આવી ગયો નાસ્તો પછી ડબ મોઢામાં નાખવાનું ચાલુ કરી ડફાક લઈને તો નાખ્યું વાહ ભાઈ વાહ બરાબર જમાડીને પછી તો તમે જોઈ શકો છો નાસ્તાને ઉલાળા કરતા હતા બધા હા રાજ્ય બરાબર ખાઈ લીધું નાસ્તો પછી તો હા ભાઈ સોનું ખાતા હતા મેં કીધું ભાઈ તું સોનું ખાય ગમે તે ખાય પણ ખાવાનું તો છે જ નાસ્તો બરાબર ઉલાડ્યો એટલે કેવો જો ડફાડફ જાય ને પછી તો તમે જોઈ શકો અમે તો વગાડવાનું ચાલુ કરી નાખ્યું જબરજસ્ત વગાડ્યો ભાઈ પછી તો ટોટિયા લોબા કરી નાખ્યા પછી તો અમે થાક્યા હતા કેમ કે નાસ્તો વધારે કરી નાખ્યો તો પછી મેં કીધું કશું વાંધો નહીં આવી ગયા ગેમરજી બનાસકાંઠા અમદાવાદ વાહ ભાઈ વાહ અને પછી તો મોજે મોજ કેટલા નાચ્યા ભૂકા કાઢી નાખ્યા ભાઈ મોજે મોજ હા ભાઈ પણ આવ્યા તો જબરજસ્ત નાચવા મળ્યા પછી તો મેં કીધું ભાઈ તમારી વાત ના થાય પછી તમે જોયો અચાનક ભાઈ આવ્યો તો અચાનક ભાઈ જુઓ કેવો ડાન્સ કરે આ તો નાસિક ડાન્સ કહેવાય નાસિક પછી બરાબર જોમી પછી રાતના વાગી ગયા હતા લગભગ 1:30 પછી તો બરાબર જોમી પછી મેં કીધું હવે કંટ્રોલ આવે ને તો કે હા હવે આદર વાત રાખી એટલે મેં કીધું પટી ગઈ વાર્તા તો હવે તમે ભજન કરો હું તો મોજે મોજ પછી તો તમે જોઈ શકો છો હા રાજ્યો વગાડે ઢોલને પછી તો મોજે મોજ રંગ જામ્યો બરાબર તો કિશન તો મંજીરા વગાડે ને પછી તો ગાવાનું ચાલુ કર્યું ભાઈ અંદર ભૂકા કાઢી નાખ્યા વાહ ભાઈ વાહ તો અમારા વાળા કંઈ બાકી મેળવી નહીં પછી તો ઉકાળા પાડીને તો તમે જોઈ શકો છો ભજન ગાતા હતા તેમાં માહોલ ગરમ થઈ ગયો પછી ટોપી પહેરી લીધી કેમ કે ગરમી વધારે લાગતી હતી વાહ ભાઈ વાહ ગરમીની ઠંડી પછી તો આવી ગઈ ચા પાછી ચુસ્કી મારી દીધી ચાની પછી તો મોજે મોજ ભજન ચાલુ જ હતા ને આપણે ચાની ચુસ્કી મારતા હતા એટલે પછી તો મેં કોઈ બાકી મેળવી નહીં શું કહેવું હકું કે મોજે મોજ પછી તો ભાઈ રાજ્યો વગાડે ઢોલને પછી તો સેપડ બોલાવી દીધું પછી તો ટોપી ઉતારી નાખી હતી ભાઈ પછી આવી ગયો કિશન જબરજસ્ત નાચ્યો પછી તો ભાઈ બધે મોજે ભાઈ રાતના વાગી ગયા હતા લગભગ 1:30 વાગી ગયો પછી હળગાઈ બીડી હળગાઈ તો તમે જોઈ શકો છો હા ધુવાડા નીકળતા હતા બીડીમાં ધુવાડા જ નીકળે બીજું કંઈ નીકળે નહીં પછી તો ભાઈ પાછું જમી તો કેમ કે પછી આવી ગયું પાછું નાચવાનું પછી મેં કીધું આ તો નાચવાનું ભૂલવાનું નહીં તો કે ના નાચવાનું ભૂલવાનું નહીં બહુ બરાબર નાચ્યા લાલ શર્ટવાળા ખૂબ નાચ્યા ભાઈ હા મોજે મોજ અને આ ભાઈ મંજીરા વગાડે એટલે જેવા તેવા નહીં વિક્રમ ઠાકોર જેવો લાગતો હતો ને ભાઈ ભાઈ તારી આ 2 ઓગળી તો જોરદાર હતી તારી પછી તો ભાઈ તમારે ગેમરજી આવી ગયા પાછા ગેમરજી તો વગાડ્યા રાતના 2 વગાડ્યા પછી મેં કીધું માહોલ ધીમે ધીમે ગરમ થઈને આવી ગયો આપણો નાસ્તો પાછો પૌવા આવી ગયા પાછા ભાઈ મેં કીધું પૌવાના ઉલાળા કરી નાખીએ મેં કીધું હા ઉલાળા કરો તમે તારો પછી તો ડફલીને પાછું ઉતારી નાખ્યું અરે નાસ્તા બાકી કિસી કા બાપ કા નહીં છે પછી બરાબર સોનો એક બીજો ખાઈ ખાતો હતા અજ્યા કેવું મજામાં ને કહો મોજે મોજ બીજા નાસ્તા કર્યા પછી નાસ્તો કરીને પછી આપણે નીકળવાનું હતું કેમ કે આપણે સટકી જવાનું હતું કેમ કે હવે વાગી ગયા રાતના 3 તો પછી 3 વાગ્યા પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા 3 વાગ્યા પછી આપણે ઘરે જઈને ગોદડું સુઈ જવાનું એટલે આપણી બાઇક પડી હતી બહાર ને પછી બાઇક લઈને આપણે નીકળી જવાનું હતું આપણી બાઇક અહીં પડી છે તો લાઈક ફોલો તમારી મરજીની વાત જય માતાજી જય પિતાજી જય માતાજી.